સાવરકુંડલામાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી। રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે લઘુ રુદ્ર યજ્ઞ અને મહાઆરતી। ધારાસભ્ય સહિત હજારો ભાવિકોની રહી ઉપસ્થિતિ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। સાવરકુંડલાથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ સોમનાથ મહાદેવ મંદિરના અતૂટ સ્વાભિમાન અને આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થયાના ઐતિહાસિક અવસરે રાજ્યભરમાં ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા શહેરમાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટી પરિવારના આયોજન હેઠળ શહેરના શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભવ્ય લઘુ રુદ્ર યજ્ઞ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન કાર્યક્રમમાં સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક વિશેષ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો। આજે સવારથી જ શિવાલયમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે લઘુ રુદ્ર યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિઓ આરંભાઈ હતી। હોમ હવન અને શિવ ભક્તિના નાદથી સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિક ઉર્જાથી છલકાયું હતું। બપોરે 12 કલાકે ધારાસભ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની હાજરીમાં ભગવાન ભોળાનાથની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન સાવરકુંડલા શહેર તેમજ આસપાસના તાલુકાઓમાંથી ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભાવિકોએ દર્શન પ્રસાદનો લાભ લીધો અને હર હર મહાદેવના ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિર આપણી સંસ્કૃતિ, અસ્મિતા અને અડગ શ્રદ્ધાનું પ્રતીક છે। 1000 વર્ષના સંઘર્ષ બાદ પણ અડીખમ રહેલી આસ્થા નવી પેઢી સુધી પહોંચે અને આપણા વારસાનું ગૌરવ જળવાઈ રહે, આ હેતુથી આ કાર્યક્રમ મહત્વપૂર્ણ છે। ઉલ્લેખનીય છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રાજ્યભરમાં યોજાઈ રહેલી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સાવરકુંડલાનું આ આયોજન ભક્તિ, એકતા અને સંસ્કૃતિનું સુંદર અભિવ્યક્તિ બની રહ્યું છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। ભગવાન સોમનાથનું મંદિર દુનિયાના સનાતન સંસ્કૃતિનું, આધ્યાત્મનું સ્થાન છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે। વર્ષો સુધી ઇતિહાસ એનો સાક્ષી છે કે વર્ષો સુધી એના ઉપર આક્રાંતાઓએ આક્રમણ કર્યું છે, લૂંટવાના પ્રયાસ કર્યા છે, પરંતુ મારો ભગવાન શિવ આજે પણ ત્યાં બિરાજમાન છે। એમના પર થયેલા આક્રમણોની તવારીખ જોઈએ તો એને 1000 વર્ષ થયા છે આજે, અને ત્યારે 1000 વર્ષમાં અનેક વખત આક્રમણો છતાં પણ દેવોનો દેવ મહાદેવ એનું ભવ્ય મંદિર આજે સોમનાથની અંદર છે। 1000 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી પોતે પણ આ અવસરે સોમનાથ પધારી રહ્યા છે। આપણું સૌનું આસ્થાનું કેન્દ્ર છે। આપણે સૌ પણ દરેક જગ્યાએ સોમનાથ મંદિરને પ્રતીક માની અને આરતી ગુજરાતભરની અંદર અને દેશભરની અંદર થઈ રહી છે, ત્યારે સાવરકુંડલાની અંદર પણ આજે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અનેક શ્રદ્ધાળુઓએ આજે આરતી કરી છે, જાપ કર્યા છે, યજ્ઞ કર્યો છે અને પોતાની શ્રદ્ધા છે એને સમર્પિત ભગવાન સમક્ષ કરી છે। હું આશા રાખું કે અહીંયા પધારેલા તમામ લોકો પણ ભગવાન સોમનાથ એના દર્શને આ 3 દિવસના ભવ્ય કાર્યક્રમમાં જશે અને પોતાની શ્રદ્ધા છે એને ત્યાં પણ સમર્પિત કરશે।